નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર નવસારીથી। અહીંના જલાલપુરના વેસ્મા ગામની એક ફેક્ટરીમાં આગની ઘટના બની છે। રાજહંસ જેસ્ટ્રો પરિસરમાં આવેલી જલતારા પ્રોસેસર્સ કંપનીમાં આગ લાગી છે। આગના ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો સુધી દેખાઈ રહ્યા છે। નવસારી અને પલસાણા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે। ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી તે કારણ હજી અકબંધ છે। આગ લાગવાના કારણે ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી। કંપનીમાં રાખેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે। ફાયરના જવાનો તુરંત ત્યાં પહોંચ્યા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે થોડા સમય સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। લાખો રૂપિયાનું નુકસાન ચોક્કસ થયું છે। સારી વાત એ પણ છે કે કોઈ જ જાનહાનિ થઈ નથી, એટલે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી। રાજહંસ જેસ્ટ્રો પરિસરમાં આવેલી છે જલતારા પ્રોસેસર્સ નામની કંપની કે જ્યાં આ આગ લાગી હતી।